ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા નજીક સ્થિત સાયકા જેડીસી વિસ્તારમાં મોડી રાત્રે એક ગમખાર અને ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. જેડીસીમાં આવેલી વિશાળ ફાર્મા કંપનીમાં મોડી રાત્રે લગભગ 2:30 વાગ્યાના આસપાસ કંપનીનું બોઇલર અચાનક ફાટતા પ્રચંડ ધડાકો થયો હતો. આ ધડાકો એટલો તીવ્ર હતો કે આસપાસનો આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો અને સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ ભયાનક બ્લાસ્ટના કારણે કંપનીમાં કામ કરી રહેલા અનેક કર્મચારીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. વહીવટીતંત્ર તરફથી સત્તાવાર રીતે મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં આ ઘટનાના એક વ્યક્તિ કરુણ મૃત્યુ થયું છે, જ્યારે 24 જેટલા લોકોને ઈજા પહોંચી છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બોઇલર બ્લાસ્ટની તીવ્રતાનો અંદાજ એ વાતથી પર લગાવી શકાય છે કે તેની આસપાસ માત્ર વિશાળ ફાર્મા કંપની પૂરતી સીમિત ન રહી. આસપાસની 4 થી 5 જેટલી અન્ય કંપનીઓ, સ્ટ્રક્ચર અને ઇમારતો પણ આ પ્રચંડ ધડાકાને કારણે વ્યાપક નુકસાન પહોંચ્યું છે. દુર્ઘટનાની જાણ થતાં જ જિલ્લા વહીવટીતંત્ર સફાળું જાગ્યું હતું. તુરંત જ 4 થી 5 જેટલા ફાયર ટેન્ડરો સાથે ફાયર વિભાગની ટીમો અને વહીવટીતંત્ર અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. હાલમાં પણ આ ઘટના સ્થળ બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ફાયર વિભાગ દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અને કાટમાળ અને નીચે અન્ય કોઈ વ્યક્તિ દબાયેલું છે કે તે માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. દુર્ઘટનાની ગંભીરતા જોતા મૃત્યુ આંક વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. વહીવટીતંત્ર દ્વારા બોઇલર બ્લાસ્ટના ચોક્કસ કારણો તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ હાલમાં તપાસ દરમિયાન રાહત અને બચાવ કામગીરી પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે.